હેલો બાળકો, કેમ છો? મજામાં ને બાળકો? આજે આપણે પર્યાવરણ વિશે ભણીશું. પર્યાવરણ વિષયમાં પાઠ 2 વનપરી આ પાઠ આપણે ભણવાનો છે. તો બાળકો, આ પાઠ જોતા પહેલા આપણે આ પાઠ વિશે થોડીક વિશેષ માહિતી મેળવી લઈએ. તો બાળકો, આપણી પૃથ્વી પર વિવિધ પ્રકારની વનસ્પતિ જોવા મળે છે, બરાબર? વિવિધ પ્રકારની વનસ્પતિ આપણી પૃથ્વી, બરાબર, એટલે કે દુનિયા, જગત ઉપર વિવિધ પ્રકારની વનસ્પતિ જોવા મળે છે. વનસ્પતિ સૃષ્ટિમાં વૃક્ષ, છોડ અને વેલાનો સમાવેશ થાય છે. વનસ્પતિ સૃષ્ટિ એટલે કે દુનિયા, બરાબર? તો જો હું બોર્ડમાં લખું છું, સૃષ્ટિમાં શાનો સમાવેશ થાય છે? તો એક તો વૃક્ષ, છોડ અને વેલા, આ ચારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જોઈએ તો વનસ્પતિના પણ ભાગો છે, બરાબર? જેમ કે મૂળ, થડ, પર્ણ, ફળ, ફૂલ, બરાબર? આ બધા વનસ્પતિના ભાગો છે. વનસ્પતિના ભાગ: 1 મૂળ, 2 થડ, થડ એટલે કે પ્રકાર, 3 પર્ણ, પર્ણ એટલે કે પાંદડા, 4 ફળ અને 5 ફૂલ. બરાબર? વનસ્પતિના ભાગો: મૂળ, થડ, પર્ણ, ફળ, ફૂલ. બરાબર? તો અહીંયા તમને સમજાવું છું કે જો એ આ વૃક્ષ છે, બરાબર? બરાબર? આ વૃક્ષ છે, બરાબર? તો એમાં વનસ્પતિના ભાગોમાં મૂળ, તો મૂળ કોને કહેવાય? તો જે આ વૃક્ષ છે તેને જમીનની અંદર રહેલા ભાગો, આ વૃક્ષનો જે જમીનનો અંદર રહેલો, આ જમીનના અંદરનો ભાગ છે, એને શું કહેવાય? મૂળ. કે જે આપણે જોઈ શકતા નથી, મૂળને આપણે જોઈ શકતા નથી, એ જમીનની અંદર હોય છે. 2 નંબર થડ, આને થડ કહેવાય અને પ્રકાંડ પણ કહેવાય, બરાબર? હવે પર્ણ, પર્ણ એટલે કે પાંદડા, તો પર્ણ, ફળ, ફૂલ, આ બધી જે છે આ બધા ભાગો એ આપણે વૃક્ષના ઉપર જોવા મળે અહીંયા, બરાબર? ફળ, ફૂલ, પર્ણ, બરાબર? ખ્યાલ આવ્યો? મૂળ છે જમીનની અંદર, જ્યારે આ વૃક્ષનું થડ કહેવાય. ફળ, ફૂલ અને પર્ણ એ વનસ્પતિના ઉપરના ભાગ પર જોવા મળે છે. તો હવે જોઈએ કે વૃક્ષ કોને કહેવાય? તો કદ અને આકારમાં મોટી વનસ્પતિને વૃક્ષ કહેવામાં આવે છે, બરાબર? વૃક્ષ કોને કહેવાય? તો કદ અને આકારમાં મોટી વનસ્પતિને વૃક્ષ કહેવામાં આવે છે. આંબો, વડ, પીપળો, લીમડો આ બધા વૃક્ષ કહેવાય. એવી જ રીતે ઊંચાઈમાં નાની અને લીલું તથા કુમળું પ્રકાંડ ધરાવતી વનસ્પતિને છોડ કહેવામાં આવે છે. ઊંચાઈમાં કેવી? નાની હોય અને જે તેનું પ્રકાંડ છે તે લીલું અને કુમળું હોય છે તેવી વનસ્પતિને છોડ કહેવામાં આવે છે. જેમ કે બારમાસી, ગુલાબ, કરેણ, બરાબર, રીંગણી, તુવેર આ બધાના છોડ હોય છે. હવે જુઓ શું કોને કહેવાય? તો જો છોડ કરતા મોટી, જેમ કે ગુલાબનો છોડ હોય, તુલસીનો છોડ, તો એના કરતા મોટી અને વૃક્ષ કરતા નાની, એટલે કે છોડ કરતા મોટી અને વૃક્ષ કરતા નાની વનસ્પતિને ક્ષુપ કહેવામાં આવે છે. હવે એમાં કોનો સમાવેશ થાય? તો એક તો લીંબુડી, દાડમડી, કરેણ, બોરડી, બરાબર? આનો સમાવેશ ક્ષુપમાં થાય
હવે જુઓ વેલા. તો વેલાના થડ પાતળા અને નબળા હોય છે. જે વેલો હોય એનું થડ કેવું હોય? એકદમ પાતળું હોય અને નબળું હોય. તેથી તે ટટ્ટા ઊભા રહી શકતા નથી. તેમને અન્યનો આધાર લઈને મીંડરાવું પડે છે. વેલાનું આયુષ્ય ટૂંકું હોય છે. હવે વેલામાં શાનો સમાવેશ થાય? તો દૂધી, કારેલા, કાકડી, બરાબર, દ્રાક્ષ, આ બધાના વેલા જોવા મળે છે. તો બાળકો તમે જોયું કે વૃક્ષ, છોડ, છોડ અને વેલા કોને કહેવાય? તો વનસ્પતિના આકાર, ઊંચાઈ, કદ, ફૂલ અને ફળમાં વિવિધતા હોય છે. હવે કોઈ પણ વૃક્ષ હોય, જેમ કે નાળિયેરીનું વૃક્ષ, બરાબર, તો એની ઊંચાઈ વધુ હોય, બરાબર, કદ. તો હવે વડનું વૃક્ષ હોય તો એનું કદ કેવું છે? મોટું હોય, બરાબર. ફળ અને ફૂલ, તો દરેક વૃક્ષ કે છોડ ઉપર ફળ, ફૂલ અલગ અલગ હોય છે. એવી જ રીતે વનસ્પતિના પર્ણમાં પણ વિવિધતા હોય છે. કેટલીક વનસ્પતિના પર્ણ નાના હોય, કેટલીક વનસ્પતિના મોટા હોય, બરાબર. કેટલાક ગોળ હોય, લંબગોળ હોય કે ત્રિકોણ આકારના પણ હોય છે. તો આ રીતે વનસ્પતિના કદ, આકાર, ઊંચાઈ, ફળ, ફૂલ આ બધામાં વિવિધતા જોવા મળે છે. તમે જોતા હશો કે તમારા ઘરની અમુક વસ્તુ, જેમ કે ચાદર હોય, બરાબર, તકિયા હોય, ફોટા ફ્રેમ, તમારી મમ્મીની સાડી, બરાબર, આ બધા ઉપર પર્ણ કે ફૂલોની છાપ જોવા મળે છે. તો બાળકો વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી છે. વૃક્ષો આપણા મિત્રો છે. તો આપણે વૃક્ષો વાવવા જોઈએ અને તેનું જતન કરવું જોઈએ. એટલે કે આપણે તેની સંભાળ રાખવી જોઈએ. તો હવે દરેક બાળક પુસ્તક ખોલે. પુસ્તકનો પાના નંબર 11. જો બાળકો, અમે રવિવારે બગીચામાં ગયા હતા. અમે સંતા કુકડી રમ્યા હતા. અમને ખૂબ જ મજા આવી. થોડું રમ્યા પછી દાદીએ કહ્યું, ચાલો રમત રમીએ. હું વનપરી બનીશ. વનપરી જે પણ નામ બોલે બધાએ તે વસ્તુને અડકવા જવાનું, બરાબર. તો રવિવાર હતો એટલે દાદી બાળકોને બગીચામાં લઈ જાય છે અને ત્યાં તે શું કરે છે? સંતા કુકડી અને અંતાક્ષરી રમ્યા. પછી દાદી એવું કહે છે કે હું વનપરી બનું અને હું કહું એ વસ્તુને તમારે બાળકોને અડકવાની. આ રમતની શરૂઆત થઈ. દાદીએ કહ્યું, વનપરી છોડને અડકવાનું કહે છે. એ સમયે બધા જ બાળકો છોડ તરફ ચાલી નીકળ્યા. હવે બધા જ બાળકો શું કરવાનું? ચાલી નીકળ્યા છોડને અડકવા. જો તમને ચિત્રમાં દેખાય છે બધા જ બાળકો છોડને સ્પર્શ કરે છે, બરાબર, એટલે કે અડકે છે. તો જો અમુએ ગલગોટો પકડ્યો. જો ચિત્રમાં તમને ખ્યાલ આવશે. ચિત્રમાં જુઓ, સપનમે બેસીને જાસ્મીના છોડને સ્પર્શ કર્યો. માઇકલે મહેંદીના છોડને સ્પર્શ કર્યો. દયારામ લીમડાના વૃક્ષને પકડીને ત્યાં જ ઊભો રહ્યો. જો ચિત્રમાં તમને દેખાય છે ને? બધા દેખાય છે ને? દાદીએ કહ્યું, સરસ, બધાએ છોડને સ્પર્શ કર્યો. દાદી કે સરસ કે તમે બધા છોડને સ્પર્શ કર્યો. પરંતુ તમે જોયું બધા એકબીજાથી અલગ છે. કેમ કે તમે આ બધા જે વૃક્ષ છે એને સ્પર્શ કરો તો બધા જ કેવા છે? એકબીજાથી અલગ અલગ છે. એમ કે બધા એક સરખા નથી. શબનમે કહ્યું, દાદી તમે પણ એક નાના છોડ પર બેઠા છો. કેમ કે તમે પણ એક નાના છોડ પર બેઠા છો. શું તમે કહી શકો દાદી કયા છોડ ઉપર બેઠા હશે? તો તમે આગળ ચિત્ર જોયું તો દાદી કયા છોડ ઉપર બેઠા છે? તો એમાં આવશે ઘાસ ઉપર. દાદી ઘાસ ઉપર બેઠા છે. રમત ફરી શરૂ થઈ. વનપરી
દેખાય છે ને, આરો દેખાય છે ને. વનપરીએ શું કહ્યું કે એવા વૃક્ષને અડો કે જેનું થડ જાડું હોય કે પાતળું. જો આ ચિત્રમાં દેખાય છે જાડું થડ અને આ પાતળું થડ દેખાય છે ને. બાળકો ફરી જાડું અથવા પાતળું થડ હોય તેવા વૃક્ષને અડવા દોડે. જે ચિત્રમાં બતાવે છે, જો ચિત્રમાં બતાવે છે ને, તમે એવું કયું વૃક્ષ જોયું છે કે જેનું થડ જાડું હોય? બરાબર, એવું કયું વૃક્ષ તમે જોયું કે જેનું થડ જાડું હોય? તો વડ. વડનું જે વૃક્ષ છે એનું થડ ખૂબ જ જાડું હોય બીજા બધા જે વૃક્ષ હોય એના કરતાં. માઇકલને આ રમત ખૂબ જ રસપ્રદ લાગી, એટલે કે ખૂબ જ ગમી. તેણે વિચાર્યું, વનપરી કેટલી નસીબદાર છે, બધાને આદેશ આપી શકે છે. માઇકલે કહ્યું, મારે વનપરી બનવું છે. હવે માઇકલ જે છે એને પણ વનપરી બનવું છે. બધા બાળકો મોટેથી હસ્યા. બધા જે બાળકો હતા એ બધા હસવા લાગ્યા. છોકરો પરી બને. હવે બધા નવી વનપરી પાસે આદેશ લેવા તૈયાર હતા. માઇકલે કહ્યું, મને થોડા પાંદડા એટલે કે પર્ણો લાવી આપો. માઇકલ હવે શું કહે છે કે મને થોડા પાંદડા લાવી આપો. દાદીએ કહ્યું, પરંતુ યાદ રાખજો, તમે પાંદડા વૃક્ષ પરથી તોડી શકશો નહીં. બાળકો નીચે જમીન પર પડેલા પાંદડા એકઠા કરવા દોડ્યા. જ્યારે માઇકલ એવું કહે છે કે મને થોડા પાંદડા લાવી આપો, કારણ કે માઇકલ વનપરી બન્યો છે. ત્યારે દાદી એવું કહે છે કે તમે ધ્યાન રાખજો કે પાંદડા કોઈ વૃક્ષ ઉપરથી તોડવાના નહીં, પણ જે નીચે પડેલા હોય એ બધા એકઠા કરવાના. તમે પણ બગીચામાં જાઓ તો તમે કોઈ છોડ હોય કે ફૂલ હોય એને ક્યારે તોડાય નહીં. કોઈ દિવસ તોડાય નહીં. જો તમારે કોઈ ફૂલ જોઈએ કે કોઈ પાંદડું જોઈએ તો નીચે પડેલું હોય તે લેવાય, બાકી તોડાય નહીં. વિચારો અને લખો. તમે જોયેલા પાંદડાના નામ લખો. અહીંયા શું કહે છે કે તમે જે પાંદડા જોયા હોય તેના નામ લખવાના. જેમ કે લીમડાનું પાન, આસોપાલવનું પાન, વડનું પાન, પીપળાનું પાન, તુલસીનું પાન. બરાબર, તમે જે વૃક્ષના પાન જોયા હોય તેનું નામ લખવાનું છે. શું બધા પાંદડાના રંગ, આકાર અને કિનાર સમાન છે? તમે ઘરે બધા પાંદડા અલગ અલગ લેવાના અને જોવાનું કે શું આ દરેક પાંદડાનો રંગ, આકાર અને કિનાર એ સમાન છે? તો ના, દરેક પાંદડાના રંગ, આકાર અને કિનાર સમાન હોતી નથી. તમે ઘરે આ પ્રવૃત્તિ કરી શકો છો. અલગ અલગ પાંદડા એકઠા કરવાના અને જોવાનું, દરેકનો રંગ, આકાર જોવાનું, કિનારી જોવાની. તો તમને દરેક પાંદડાનો રંગ, આકાર, કિનારી સમાન નહીં દેખાય, અલગ અલગ હશે, વિવિધતા હશે. બરાબર, અલગતા હશે. તો જો અહીંયા ચિત્રમાં અલગ અલગ પાંદડા આવે છે. જો દેખાય છે ને, દરેક પાંદડા અલગ અલગ છે. બરાબર, લીમડાનું પાન, પીપળાનું પાન, વડનું પાન, આવા અલગ અલગ પાન આ ચિત્રમાં તમને આપ્યા છે. આ દરેક પાનનો જો રંગ, બરાબર, આકાર અને કિનારીમાં વિવિધતા જોવા મળે છે. તમને એ બધું સેમ લાગે છે, એક સરખું લાગતું નથી. જેમ કે દરેક પાન એક સરખા લાગતા નથી. દરેક પાનમાં વિવિધતા જોવા મળે છે. એના રંગ, બરાબર, આકાર, કિનારી આ બધામાં વિવિધતા જોવા મળે છે. દયારામે કહ્યું, હું આટલા બધા પ્રકારના પાંદડા વિશે જાણતો ન હતો. હવે દયારામ એવું કહે છે કે જ્યારે પેલા પાંદડા એકઠા કર્યા તો બધા અલગ અલગ હતા. એટલે એને એવું કહ્યું કે હું તો આટલા બધા પાંદડા વિશે જાણતો જ ન હતો. જુઓ, કેટલાક ગોળ, કેટલાક લાંબા અને કેટલાક ત્રિકોણ આકાર પાંદડા છે. બરાબર, પાંદડાનો આકાર કેવો છે? કેટલાક ગોળ,
કેટલાક ઘેરા લીલા છે અને કેટલાક આછા લીલા. કેટલાકનો રંગ કેવો છે કે ઘાટો લીલો, ઘેરા એટલે કે ઘાટો લીલો, અને કેટલાકના એકદમ આછા લીલો રંગ છે. કેટલાક પીળા, લાલ અને જાંબલી પણ છે. એક પાંદડું એવું છે કે જે લીલું છે પણ તેમાં સફેદ ડાઘ છે. જો આ પાંદડું રહ્યું ને એ કેવું છે, જો લીલું છે દેખાય છે ને, પણ કેવું છે એમાં સફેદ ડાઘ છે. બરાબર. તો આ પાંદડાની જે રંગ છે એમાં પણ વિવિધતા છે. બરાબર. જેમ કે દયારામ એવું કહે છે કે બધા જ પાંદડાનો આકાર અલગ અલગ છે. કેટલાક ગોળ, કેટલાક લંબગોળ, કેટલાક ત્રિકોણાકાર. એવી રીતે અમુ એમ કહે છે કે જે આ બધા પાંદડા છે એમના રંગ પણ અલગ અલગ છે. કેટલાક ઘેરા લીલા રંગના, કેટલાક આછા લીલા, બરાબર, કેટલાક પીળા, લાલ અને જાંબલી છે. પાંદડાઓની કિનારી પણ અલગ છે. કેટલાકની કિનારી સીધી અને કેટલાકની આડી અવળી છે. શબ્દમે કહ્યું કેટલાક પાંદડાઓની કિનાર પર્વત જેવી છે. તો જો તમને ચિત્રમાં દેખાય છે ને, પાંદડાઓની કિનારી પણ અલગ અલગ છે. તો દેખાય છે ને, કેટલાકની કેવી દેખાય છે, સીધી, કેટલાકની આડી અવળી. તો કેટલાક પાંદડાની કિનાર પર્વત જેવી. તો જે લીમડાનું પાંદડું હોય એની કિનારી કેવી હોય છે, પર્વત જેવી. જો આ ચિત્રમાં છે, આ લીમડાના જે પાન છે એની કિનારી પર્વત જેવી હોય છે. અમુ અને શબ્દમે સાથે બોલપાડી અમારે પણ વનપરી બનવું છે, એટલે અમારે પણ વનપરી બનવું છે. દાદીએ કહ્યું આજે નહીં, આવતા રવિવારે. એટલે દાદી એવું કહે છે કે હવે આજે નહીં, આ રમત અહીંયા પૂરી થઈ ગઈ, હવે આવતા રવિવારે. અત્યારે ઘરે જવાનો સમય થઈ ગયો છે. એમ કે અત્યારે ઘરે જવાનો સમય થઈ ગયો છે. રસ્તામાં અમે અને દાદીએ કવિતા ગાઈ. વાંચો અને લખો. બગીચામાં શું શું જોવા મળે છે. બરાબર. તો આપણે અહીંયા જોયું તો કે બગીચામાં શું જોવા મળે છે. તો જો બગીચામાં એક તો વૃક્ષ, બરાબર, ફૂલ હોય, ઘાસ, વેલાઓ, રમતના સાધનો, બાંકડા, બરાબર, આ બધી વસ્તુઓ આપણને બગીચામાં જોવા મળે છે. ફરીથી બોલું છું, વૃક્ષ, ફૂલ, વેલાઓ, ઘાસ, રમતના સાધનો એ બાંકડા, આ બધી વસ્તુઓ આપણને બગીચામાં જોવા મળે છે. તો બાળકો, આજે આપણે આ પાઠ અહીંયા સુધી રાખીશું. બરાબર. બાળકો, તમે પણ ઘરે આવા અલગ અલગ પાંદડા એકઠા કરજો, એટલે કે ભેગા કરજો, અને દરેક પાંદડાનો રંગ, કિનારી, આકારમાં વિવિધતા છે કે નહીં એનું ચકાસણી કરજો. બરાબર બાળકો. હવે આપણે આવતા પીરિયડમાં મળીશું. ચલો, બાય.